હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારતી ઉકા તરસાડિયા યુનિવર્સિટી। રમઝાન ઈદ પર રજા નહીં આપતા યુનિવર્સિટી વિરુદ્ધ વિદ્યાર્થીઓમાં આક્રોશ। સરકારના નિયમોનું ઉલ્લંઘન। ભારતીય બંધારણની કલમ 25ની જોગવાઈ મુજબ દરેક ભારતીય નાગરિકને પોતાના ધર્મને હર્ષોલ્લાસથી માનવવાની આઝાદી છે। સુરતમાં રમઝાન માસના પવિત્ર તહેવારમાં પરિવારના સભ્યો ધાર્મિક આસ્થા સાથે ખુદાની બંદગીમાં લીન રહેતા હોય છે, ત્યારે સ્થાનિકોમાં લોકચર્ચા મુજબ ઉકા તરસાડિયા યુનિવર્સિટી માલીબાગ કેમ્પસ બારડોલી દ્વારા રમઝાન ઈદના પાવન તહેવાર પર રજા ન આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓમાં ભારે સંતોષ પેદા કરી રહ્યો છે। આ નિર્ણય માત્ર એક તહેવારની રજાનો પ્રશ્ન નથી, પણ ભારતીય બંધારણમાં નક્કી કરાયેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અવગણના પણ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભારતીય બંધારણની ધારા 25 પ્રમાણે દરેક નાગરિકને તેમના તહેવારને મનાવવાની, પ્રચારવાની અને પ્રસાર કરવાની સંપૂર્ણ છૂટછાટ છે। એડિશનલી, કર્મચારીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાઓની યાદીમાં ઈદ ઉલ ફિત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો પછી યુનિવર્સિટી આ નિયમોને અમલમાં નહીં લાવે તો શું છે તે બંધારણથી ઉપર છે। વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે યુનિવર્સિટી સરકારના જાહેર રજાના નિયમો અને બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે। જો યુનિવર્સિટી પોતાનો નિર્ણય ન બદલશે તો શું તે ભારતીય બંધારણ કરતાં વધુ પ્રભુત્વશાળી હોવાનો દાવો કરી રહી છે, કે પછી વિદ્યાર્થી ધર્મ અને શિક્ષણ વચ્ચે સમતોલન સાધવા માટે હંમેશા સંઘર્ષ કરતા રહેશે? આ મુદ્દે હવે યુનિવર્સિટી અને સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહેશે। હલચલ ભારત ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો। રિપોર્ટર રાશિદ ખાન, પઠાણ, મહુવા।